સંસારી જીવના ભાવ મરણ તારવા કરુણા કરી સરિતા વહાવી શોદાતણી પ્રભુ વીરતે સંજીવની સો સાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી રસમ રસભા વેનિતરતી મુમક્ષોને પાતે અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડી પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તું પંત મુક્તિ તણો શૂન્ય તને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ તુરીજતા શકલ જ્ઞાયક દેવરીજી બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રેંગટાણંગ નમો સિદ્ધણંગ નમો હિરણમ નમો વજણમ નમો લઈ સવસાવણમ ચત્તારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગોત્તમા શાહો લોગોત્તમા કેવલી પંતો ધમો લોગોત્તમા અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ બંધ અધિકારની 242 થી 246 ગાથા પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના આધારે સમજ્યા. આજે 165 નંબરનો કરસ 166 અને 167 જે સંક્ષિપ્તમાં સમજ્યા હતા પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના આધારે સમજીએ. તો સૌથી પહેલા 165 નંબરનો કરસ. જડ કર્મની બહુ વર્ગણા હો યોગ હો કાયાદિનો કરણો તણો ઉપભોગ હો વા ઘાત જીવ અજીવનો પણ રાગ આદિને નહીં ઉપયોગ સાથે જોડતો સદદ્રષ્ટિ તે નિશ્ચિતપણે ના બંધ પ્રાપ્ત થતો આવો. આ કરસની અંદર આચાર્ય ભગવાન સમ્યક દર્શનનો અદ્ભુત મહિમા બતાવે છે. અદ્ભુત એનું મહાત્મ કીધું છે. લોક યોગ કરણ ચૈતન્ય અચૈતન્યનો ઘાત એ બંધના કારણ નથી એમ બતાવ્યું છે. પરંતુ એનાથી એ ન સમજવું કે પરજીવની હિંસાથી બંધ કયો નથી.
માટે સ્વચ્છંદી બનવા માટેની વાત નથી. અહીં તો એમ આશા છે કે અબુદ્ધિપૂર્વક કદાચિત પરજીવનો ઘાત પણ થઈ જાય તો તેનાથી બંધ થતો નથી. શું કન્ડિશન છે? અબુદ્ધિપૂર્વકનું. એમાં પણ કદાચિત પરજીવનો ઘાત પણ થઈ જાય તો તેનાથી બંધ થતો નથી. પરંતુ જ્યાં બુદ્ધિપૂર્વક જીવના મારવાના ભાવ થશે ત્યાં તો તેના ઉપયોગમાં, એના પરિણામમાં રાગાદીનો 100% સદભાવ આવશે. અને તેથી ત્યાં હિંસાથી બંધ થશે જ. બીજી વાત પણ કરી, જ્યાં જીવને જીવાડવાનો અભિપ્રાય હોય ત્યાં પણ ત્યાં પણ તે અભિપ્રાયને નિશ્ચયમાં મિથ્યાત્વ બતાવવામાં આવ્યું છે. તો પછી મારવાનો અભિપ્રાય મિથ્યાત્વ કેમ ન હોય? જો જીવાડવાનો અભિપ્રાય મિથ્યાત્વ હોય તો મારવાનો અભિપ્રાય તો મિથ્યાત્વ હોય જ ને. જીવાડવાનો અભિપ્રાય એટલે કે હું પરને જીવાડી શકું છું, તે વિપરીત માન્યતા છે. પરને જીવાડવાનો જે ભાવ છે તે રાગ છે, પરંતુ પરને હું જીવાડી શકું છું તે વિપરીત માન્યતા, તે મિથ્યાત્વ છે. માટે કથનની નઈ વિભાગથી યથાર્થ સમજીને એનું શ્રદ્ધાન કરવું. જો એને સર્વથા એકાંત માન્યું તો તે મિથ્યાત્વ છે. શું અહીં કીધું કે બહુ કર્મ યોગ્ય પૂતગલોથી ભરેલો લોક હોય તો ભલે હોય, એનાથી અમારે શું? પરિસ્પંદનાત્મક મન વચન કાયના યોગની ક્રિયા હોય તો પણ ભલે હોય, એનાથી અમારે શું? તાની કરણાની અસ્મિન સંતુ, કરણ હોય, ઇન્દ્રિયો પણ ભલે હોય, એનાથી અમારે શું? તત ચિદ અચિદ વ્યાપાદન અસ્તુ, ચેતન અચેતનનો ઘાત પણ હોય, એમાં મારે શું? જો આ વાતનો અર્થનો અનર્થ થાય, ચેતન અચેતનનો ઘાત હોય તો ભલે. એને ભલે એટલે અબુદ્ધિપૂર્વકની વાત છે, કરવાની વાત નથી. અબુદ્ધિપૂર્વકનો ચેતન અચેતનનો ઘાત થાય કદાચિત, પરંતુ તેનાથી તેમને બંધ થતો નથી. આ વાત 5 મહાવ્રતના ધારી નગ્ન દિગંબર ભાવલિંગી મુનિરાજ બતાવે છે. ભલે ઘાતો, એનો અર્થ એમ જ્ઞાન કરાવે છે, પણ અહીંયા એમને રાગની સાથે એકતા નથી. ઉપયોગમાં રાગાદી એટલે કે પરિણામમાં રાગાદી સાથે એકત્વ નથી. એનાથી એમને કોઈ બંધ થતો નથી. આવી ધર્મની શરૂઆત છે. અપૂર્વ વાત છે, ચારિત્રની વાત. તો એના પછી અલૌકિક કીધી. સમ્યક દર્શન વિના ધર્મની શરૂઆત ન થતી. પોતાના ભગવાન આત્માને અનુભવમાં લે અને રાગની એકતા તૂટે ત્યારે સમ્યક દર્શન થાય છે. અને એ વખતે એને કોઈ પણ કારણથી બંધ થતો નથી. એ બંધને ચોક્કસ નથી પામતો. સમ્યક દ્રષ્ટિ આત્મા ધર્મી જીવ રાગાદિકને ઉપયોગ ભૂમિમાં નહીં લાવતો થકો. ઉપયોગ ભૂમિ એટલે પર્યાયની ભૂમિ, પર્યાય દ્રષ્ટિ. દ્રવ્યમાં ક્યાં રાગ છે? જાણવા દેખવાનો જે ઉપયોગ છે તેમાં રાગ લાવતો નથી. જ્ઞાતા દ્રષ્ટા જે ઉપયોગ છે એમાં રાગ લાવતો નથી. ત્રિકારી તો ધ્રુવ છે, ત્યાં તો લાવવું છોડવું એવી કોઈ વાત જ નથી. એ તો ધ્રુવ છે. પોતાના જે પરિણામ ઉપયોગ છે તેમાં રાગ દ્વેષને લાવતો નથી. અજ્ઞાની ઉપયોગમાં રાગ દ્વેષ લાવતો તો જ્ઞાની એમાં ઉપયોગ ભૂમિમાં રાગ દ્વેષ લાવતો નથી. દ્રવ્યમાં લાવતો હતો એ તો વાત જ નથી. વસ્તુ જે ભગવાન આત્મા ત્રિકારી દ્રવ્ય, એ તો ત્રિકાર નિરાવરણ છે, એની તો અહીંયા વાત જ નથી. તેમાં કોઈ રાગને લાવો, રાગને છોડવો એવી કોઈ વાત નથી. પર્યાયમાં રાગની એકતા કરવી અને પર્યાયમાં રાગની એકતાને તોડવી, રાગને તોડવો, એ વાત બતાવી છે. કેવળ એક જ્ઞાન રૂપે થતો એટલે કે પરિણમતો થકો, રાગાદિને ઉપયોગ ભૂમિમાં નહીં લાવતો થકો, એટલે કે પુણ્ય પાપના ભાવને, આશ્રવ ભાવને ઉપયોગ ભૂમિમાં નહીં લાવતો થકો. કેવલ જ્ઞાન ભવનમ, હું એકલો જ્ઞાતા દ્રષ્ટા છું, હું એકલો જાણવા દેખવા વાળો છું. જ્ઞાન રૂપે થતો પરિણમતો થકો. અજ્ઞાન દશામાં પહેલા રાગ રૂપે પરિણમતો હતો, હવે જ્ઞાન રૂપે પરિણમતો થતો. રાગથી ભિન્ન થઈ ગયો
તો સ્વરૂપ જે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ છે, તો પર્યાયમાં જ્ઞાન રૂપ પરિણમિત થયો તો કો પર્યાયમાં, દ્રવ્યમાં કંઈ થતું જ નથી. કુત અપી બંધનમ ધ્રુવમ ન એવ ઉપતિ ઉપેતી, એટલે કે કોઈ પણ કારણથી બંધને ચોક્કસ નથી જ પામતો. આ સમ્યક દર્શનનો મહિમા બતાવ્યો. અહીંયા સમ્યક દર્શનનો અદ્ભુત માતમ બતાવતા આચાર્ય ભગવાન કહે છે કે જેને આત્મદ્રષ્ટિ થઈ છે, જેને ભગવાન આત્માનો અંતર અનુભવમાં સ્વીકાર થઈને પ્રતીતિ થઈ છે, એ સમ્યક દર્શનની અલૌકિક મહિમા છે. સમ્યક દ્રષ્ટિ જીવ ગુણસ્થાનની અપેક્ષાએ જો તો 41 કર્મ પ્રકૃતિનો બંધ નથી થતો. સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયો હોય પછી આયુ બંધ થયો હોય તો તેને નરક ગતિનો બંધ નથી થતો, તિર્યંચ ગતિનો બંધ નથી થતો. આયુ બંધ થઈ ગયો પહેલા તો સ્ત્રી પર્યાયનો છેદ થઈ જાય છે, એને સંસાર મર્યાદિત થઈ જાય છે, એના ઝાઝા ભાવ કેવરીના જ્ઞાનમાં દેખાતા નથી. આવો સમ્યક દર્શનનો અલૌકિક મહિમા છે. એ કે છે લોકમાં ભલે કર્મ થવાને લાયક પ્રમાણો હોય પણ ચિકાસ નથી ને તો બંધન નથી. જગતમાં ભલે સમ્યક દ્રષ્ટિને બાહ્ય ક્રિયા હોય બાહ્યની, પરંતુ અંતરમાં રાગથી ભિન્ન પોતાની દ્રષ્ટિ છે, એ કારણે તેને લોક યોગ મન વચન કાયાના ક્રિયા આદિ તેને બંધનનું કારણ નથી. કરણ ઇન્દ્રિયો પણ બંધનનું કારણ નથી. ચૈતન્ય અચૈતન્યનો ઘાત એ પણ બંધનના કારણ નથી. આ સમ્યક દર્શનનો મહિમા છે. આપણે અનાદિકાળથી બહારના વૈભવ માટે દોટ મૂકી છે, ત્યાંથી સુખની પ્રાપ્તિ કરવામાંથી છે. સાચું સુખ અંદર પડ્યું છે તે તરફ દ્રષ્ટિ નથી. વાત સાંભળવા મળે છે પણ અમલમાં મૂકતા નથી. વાસ્તવમાં તો પૂર્વના પુણ્યને લઈને પૈસા આદિ મળે છે, એ નિમિત્ત છે. પૈસાને કારણે આવે, પણ પૂર્વના પુણ્યને લઈને પૈસા મળે છે, એ કંઈ પાપને લઈને નથી મળતા. ચક્રવર્તીનું રાજ હોય વૈભવ હોય એ પણ પુણ્યને લઈને મળે છે. એ વસ્તુ છે તે પાપ છે, એ સંયોગ મળ્યા એ પુણ્યને લઈને મળ્યા, અને એને ભોગવવાનો ભાવ કરે તો પણ એ કેવું છે પાપ છે. મળે પુણ્યને લઈને પૂર્વના, એ વસ્તુ પોતે પાપ છે વૈભવવાદી, એને ભોગવવાનો ભાવ કરે તો પણ એ પાપ છે. અને વાપરે તો વૈભવવાદી એટલે કે પૈસા આદિને જો કસાયની મદદતા હોય ને શુભ ભાવમાં વાપરે તો પુણ્ય છે, ધર્મ તો નહીં. તો પણ ધર્મ તો નહીં. તો સમ્યક દ્રષ્ટિ જે છે એને બહારની પ્રવૃત્તિ યોગની મનની ઘણી હોવા છતાં એ બંધનું કારણ નથી. કેમ કે અંતર પરિગ્રહ બુદ્ધિ મિથ્યાત્વનો પરિગ્રહ છૂટી ગયો છે. અપરિગ્રહ સ્વરૂપ ભગવાન આત્મા એની એને અંતરદ્રષ્ટિ થઈ છે, એને મિથ્યાત્વનો પરિગ્રહ છૂટી ગયો છે. પછી ભલે એને ચક્રવર્તીનો રાજ હોય તો પણ તે છે તો ધર્મી. શેની અપેક્ષાએ? સમ્યક દર્શનની અપેક્ષાએ. પૈસા આદિ વાપરે શુભ ભાવમાં તો પુણ્ય છે. મહિલા છે પુણ્યને લઈને, વસ્તુ છે પાપ, પણ એથી કરીને એને પાપનો ઉદય છે માટે પાપી છે એમ નહીં. વસ્તુ પાપ છે પણ એથી કરીને પાપનો ઉદય છે માટે એ પાપી છે એમ નથી. અહીં તો સમ્યક દ્રષ્ટિને શરીરમાં રોગ મહિમા બતાવે છે ને. સમ્યક દ્રષ્ટિને શરીરમાં રોગ હોય અનેક પ્રકારના, છતાં એ એની ચીજ નથી. શરીર તો ભિન્ન ચીજ છે. શરીરમાં ક્ષય આદિ રોગાદિ થયો હોય. સનત કુમારનું એક્ઝામ્પલ પૂજ્ય ગુરુદેવશ્રી આપે. 700 વર્ષ સુધી ગલત એટલે કે કોઢ રહ્યો, એથી એ થોડો પાપી છે. પાપનો ઉદય છે તેથી પાપી થોડો છે. પૂર્વના પુણ્યનો ઉદય છે માટે પૈસા મળે માટે પુણ્યવંત છે એમ નથી. એ વર્તમાનમાં શુભ ભાવ કરે તો પુણ્ય બનશે, અને વર્તમાનમાં રાગનો કસાયનો ત્યાગ કરીને બાહ્યનો પૂર્ણ ત્યાગ કરે. પહેલો કોનો કીધો? રાગનો અને કસાયનો. એ ત્યાગ કરીને બહારનો પૂર્ણ ત્યાગ કરે ત્યારે એ પૂર્ણ અપરિગ્રહી ધર્માત્મા છે. બાકી ગમે એટલા ઢગલા પડ્યા હોય
વૈભવ આદિના, તે બધું નકામું છે. અહીંયા કહે છે સમ્યક દ્રષ્ટિને જો લોક હોય, સાધન હોય, યોગ હોય, ઇન્દ્રિય હોય, કરણ હોય, કારણ એ કારણ બંધનું કારણ નથી. ચૈતન્ય અચૈતન્યનો ઘાત પણ કદાચ ઇન્દ્રિયથી થઈ જાય છતાં એ બંધનું કારણ નથી. કારણ કે મિથ્યાત્વ એ મહાબંધનું કારણ છે. વિપરીત માન્યતા. કઈ વિપરીત માન્યતા? રાગ મારી ચીજ છે, રાગ હું છું, એટલા પૂરતું પોતાનું અસ્તિત્વ સ્વીકાર્યું, એ મિથ્યાત્વ છે, એ મહાપરિગ્રહ અને સંસાર છે. બાકી આ બધા બંધના કારણ નથી. લોક હોય, ઇન્દ્રિયો હોય, ચૈતન્ય અચૈતન્યનો ઘાત હોય, યોગ હોય. પરંતુ એનો અર્થ એમ ન સમજવો કે પરજીવની હિંસાથી બંધ કીધો નથી, માટે સ્વચ્છંદી થઈને હિંસા કરવી. પરજીવની હિંસાથી બંધ કયો નથી તો હવે મારે હિંસા કરવી સ્વચ્છંદી થઈને, એમ નથી, એવો અર્થ ન લેવો. હિંસા કરવાનો ભાવ અને હું હિંસા કરી શકું. હિંસા કરવાનો ભાવ એ પાપ છે. હું હિંસા કરી શકું છું એ મિથ્યાત્વ છે. પરની હિંસા હું કરી શકું છું એ મિથ્યાત્વ છે, અને હિંસા કરું એ ભાવ પાપ છે. કરી શકું છું એનો તેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યની હિંસા કરી તો એ વિપરીત માન્યતાથી, માટે તે મિથ્યાત્વ છે. હિંસા કરવાનો જે ભાવ છે તે પાપ ભાવ છે. અહીં સમ્યક દર્શનનો મહિમા બતાવ્યો છે કે જેની દ્રષ્ટિમાં પરમાત્મા વસે છે અને બાહ્યના સંયોગથી બંધ થાય એમ નથી. સંયોગની ક્રિયા ગમે એટલી હોય, ચક્રવર્તીની હોય, રાજની હોય, છતાં એને મિથ્યાત્વ અને અનંતાબંધીનું બંધન એને નથી. કેમ કે એને ભગવાન આત્માની સ્વીકાર થયો છે, પ્રતીતિ થઈ છે, સમ્યક દર્શન થયું છે. સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તીની વાત છે. અહીંયા એમ આશય છે કે અબુદ્ધિપૂર્વક કદાચિત પરજીવનો ઘાત પણ થઈ જાય, અબુદ્ધિપૂર્વક, તો તેનાથી બંધ થતો નથી. પરંતુ જ્યાં બુદ્ધિપૂર્વક જીવને મારવાના ભાવ થશે, બુદ્ધિપૂર્વક, ત્યાં તો એના ઉપયોગમાં રાગાદિકનો સદભાવ આવશે ને આવશે. રાગાદિક એટલે રાગ દ્વેષાદિ. ઉપયોગમાં રાગની હયાતી છે એ મિથ્યાત્વ કીધું છે, અને તેથી ત્યાં હિંસાથી બંધ થશે જ. જ્યાં કોની વાત છે? સ્વચ્છંદપણે જે હિંસા કરે એની. તો રાગાદિનું અસ્તિત્વ છે તો હિંસાથી બંધ પણ થશે. પછી આગળ કીધું કે જ્યાં જીવને જીવાડવાનો અભિપ્રાય હોય, બીજા જીવને હું જીવાડી શકું, મારે કારણે એની રક્ષા થાય છે. જો પાણીની અંદર એક્ઝામ્પલ આવે શાસ્ત્રમાં, પાણીની અંદર માખી પડી હોય તો આપણે આપણી નજરે ચડે તો એને બહાર કાઢીને બચાવવાનો પ્રયત્ન કરે. એ જીવાડવાનો જે ભાવ છે એ શુભ ભાવ છે. એ શું છે? શુભ ભાવ છે. પરંતુ હું જીવાડી શકું છું, મેં એને બચાવી, તો મિથ્યા. હું પરને જીવતર આપી શકું છું, બીજાને જીવાડી શકું છું, એ અભિપ્રાયને નિશ્ચય નહીંમાં મિથ્યાત્વ બતાવવામાં આવ્યું છે. હું પરજીવને જીવાડી શકું એ મિથ્યાત્વ. કોઈ પરજીવને આત્મા જીવાડી શકે નહીં, કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકતું નથી. કેમ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, અહેતુક છે. પરની પર્યાયને આપણે શું કરી શકીએ? આપણી પર્યાયમાં આપણે ફેરફાર નથી કરી શકતા, તો પરની પર્યાયમાં કેવી રીતે ફેરફાર કરી શકીએ? કે એને શેકેલો પાપડ પણ આત્મા ભાંગી શકતો નથી. ઘાસના તણખલાના 2 કટકા પણ આત્મા કરી શકતો નથી. કે પરજીવ છે, પરદ્રવ્ય છે. પરજીવ શું? પરદ્રવ્ય છે. એમાં શું ફેરફાર કરી શકીએ? પરની પર્યાયને શું કરી શકીએ? કેમ કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે. એનું આયુષ્ય હોય તો જીવે, આયુષ્ય ન હોય તો મરે. પણ એનાથી સ્વચ્છંદી નથી બનવાનું. આયુષ્ય હોય તો એ જીવશે, એમાં નિમિત્ત એનું આયુષ્ય છે. તારે કારણે બચતો નથી અને મરે છે, તે પણ તેનું આયુષ્ય નહીં હોય તો મરશે. હું એને જીવાડી શકું એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ થયું ત્યાં સ્વચ્છંદ થયું. આત્મામાં ભાન સહિત
છે અને અબુદ્ધિપૂર્વક કોઈ હિંસા આદિ થઈ જાય તો બંધન નથી. આત્માની પ્રતીતિ છે અને અબુદ્ધિપૂર્વક કોઈ હિંસા આદિ થઈ જાય તો બંધન નથી. મુનિરાજ ઈર્યા સમિતિનું પાલન કરતા હોય, જોઈને ચાલતા હોય, પણ ચાલતા હોય ત્યારે કોઈ જીવ ફૂદું આદિ આવીને એમના પગની નીચે આવી જાય એકાએક અને મરણને શરણ થાય તો અહીંયા અબુદ્ધિપૂર્વક એ તો જોઈને ચાલતા હતા પણ એ પગ ઉપાડ્યો અને એક દરમિયાન જ નીચે આવી ગયું તો હિંસા આદિ થઈ જાય તો બંધન નથી. પણ જ્યાં બુદ્ધિપૂર્વક હું હિંસા કરું છું એવો ભાવ હોય તો એ મિથ્યાત્વ છે. હિંસા કરું અને હિંસા હું કરી શકું છું, હિંસા કરું એ ભાવ પાપ છે અને હું હિંસા કરી શકું છું એ ભાવ મિથ્યાત્વ છે. સમકીતીને પણ જેટલો પરની હિંસાનો ભાવ, એટલે કે બુદ્ધિપૂર્વક તો ન હોય, અબુદ્ધિપૂર્વક, તો એ પાપ છે, બંધનું કારણ છે. એમને હિંસા કરી શકું છું એમ નથી, અભિપ્રાયમાં બરાબર પડેલું છે, પણ જેટલો હિંસાનો ભાવ થાય છે એટલું બંધનું કારણ એને પણ છે. ભલે એને મિથ્યાત્વ નથી. બાકીની 3 કસાઈ ચોકડીનો ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ સદભાવ છે, 5મા ગુણસ્થાનમાં 2 કસાઈ ચોકડીનો સદભાવ છે. પરનું જીવન હોય કે એનું મરણ હોય એના આયુષ્યને કારણે છે. જ્ઞાની એમ માને છે કે હું તો નિમિત્ત માત્ર છું, એને રાગનો જરી ભાવ આવ્યો તો એટલો બંધ છે, પરંતુ એને મિથ્યાત્વનો બંધ નથી. રાગની એકતા બુદ્ધિનો એને બંધ નથી, એ અપેક્ષાએ બંધ નથી. આસક્તિ હોય, જીવને જીવાડવાનો અભિપ્રાય હું પર જીવની દયા પારી શકું છું એ મિથ્યાત્વ છે. અન્ય જૈન મતમાં તો આવે પરજીવને બચાવવું, પરજીવની બચાવવાની વાતની ના નથી, પણ હું બચાવી શકું છું એ વાત વિપરીત છે. પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહેતા કે અમે સંપ્રદાયમાં હતા, દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ, અનંતા જીવ મુક્તિ ગયા, એવું બધું આવતું, પરંતુ ત્યારે પણ એમને એ વસ્તુ નહોતી ગોઠતી. પરની દયા આ કેવી રીતે પારી શકું? પરને જીવાડવાનો દયાનો ભાવ જીવાડી શકું છું એવી માન્યતાને મિથ્યાત્વ કીધું. કેમ કે એના આયુષ્યને કારણે જીવે છે. મરે છે તો એનું આયુષ્ય પૂરું થયું તો એનું મરણ થયું, તે થોડું એનું આયુષ્ય હરી લીધું છે. આવો સત્યનો સિદ્ધાંત અતિ સૂક્ષ્મ કીધું. માટે કીધું હું પરજીવને જીવાડવાનો ભાવ, હું સ્ત્રી કુટુંબ પરિવારને નભાવી શકું છું, એ મિથ્યાત્વ છે. એ તો એને કારણે નભે છે, એને અનુકૂળતા મળે એ એની શાતાવિદનીયને કારણે મળે છે, એને પ્રતિકૂળતા મળે તો એને અશાતાવિદનીયને કારણે. નિમિત્ત તો એ છે શાતાવિદનીય કર્મ અને અશાતાવિદનીય કર્મ, અંતરંગ નિમિત્ત, બહિરંગ નિમિત્ત કોઈ પણ હોય, તું એને ક્યાં અનુકૂળતા આપી શકે છે? આપણે કારણે થોડી એને અનુકૂળતા મળે, આપણે કારણે થોડી એને પ્રતિકૂળતા મળે છે. એમ પરજીવને જીવાડવાનો અભિપ્રાય, પરને જીવાડવાનો ભાવ છે, પરંતુ એ જીવાડી શકતો નથી. ભાવ છે એ શુભ રાખશે, પરને જીવાડી શકું છું એ મિથ્યાત્વ, બંને વચ્ચે ફરક છે. દયાનો ભાવ આવે એ રાગ છે. પાંજરાપોરમાં આદિ દયાનો ભાવ આવે, દાન પણ કરે, પરંતુ એ રાગ હશે. પરંતુ જો અભિપ્રાયમાં પડ્યું હોય મેં આટલા જીવને બચાવ્યા, મેં આટલા પૈસા આપ્યા માટે પાંજરાપોર નભે, તો મિથ્યાત્વ છે. હું પરની દયા પારી શકું છું એમ નથી. આ ખરેખર જૈન દર્શનનો સિદ્ધાંત છે. પરને દુઃખ ન દેવું કે જીવાડવાનો ભાવ આવે એ ભાવ રાખશે, પણ હું જીવાડી શકું છું એ ભાવ મિથ્યાત્વ છે. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં ઘણા ઉદ્યોગપતિઓ મળતા આવતા એમના પ્રવચન સાંભળવા, તો પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા આટલા બધા પૈસા છે, ખાસ કરીને ગોવાની વાત કરતા શાંતિલાલ ખુશાલ, કે આટલા બધા પૈસા છે તમારે, એ વખતના 2 અબજ 40 કરોડ રૂપિયા, તો કે તમે આટલી બધી ઉપાધિ હવે શું કામ કરો છો?
તો ત્યારે એમને જે જવાબ આપ્યો કે હું શું કરું, હું મારી માટે થોડો કરું છું, લોકોનો નિર્વાહ ચાલે, આટલા આ કારણે મારી ફેક્ટરીમાં મારા ધંધામાં આટલા લોકો નભે છે. પૂજ્ય ગુરુદેવ છે કે તમારું પૈસાથી મગજ ફાટી ગયું છે. ખરેખર પૈસાથી નહીં, મિથ્યા ભ્રમથી પાછું કે ફાટી ગયું છે. પૈસા તો જળ છે, બધાનો નિર્વાહ હું કરું છું. કે હજારો માણસ નભે છે એ થોડો તમારે કારણે નભે છે, એ તો ખોટી વાત છે. એક નભે છે એને કારણે, તું નભાવી શકતો જ નથી. વિપરીત માન્યતા છે, મિથ્યાત્વ છે. એવી રીતે જીવાડવાનો અભિપ્રાય હોય ત્યાં પણ એ અભિપ્રાયને પણ નિશ્ચય નહીંમાં મિથ્યાત્વ કીધું. તો મારવાના અભિપ્રાયને મિથ્યાત્વ કેમ ન હોય? હું મારી શકું છું, પરને મારું છું, પરને મારી શકું છું, એ મિથ્યાત્વ છે. તું ખરેખર પરને મારી પણ શકતો નથી, પરને જીવાડી પણ શકતો નથી. એનો અર્થ શું થયો? કોઈ મને મારી શકતું નથી, હું કોઈને બચાવી શકતો નથી, હું કોઈ પરને મારી શકતો નથી, તો પછી હું નિર્ભય બની જાઉં ને. આ જો વાત બરાબર મગજમાં બેસે તો જે કારણે જે ક્ષેત્રે જે રીતે જે પર્યાય થવાની તે ત્યાં વગર નહીં રહે. પરને જીવાડવાનો ભાવ હોય પણ જીવાડી શકતો નથી. દયાનો રાગ જે છે તે પુણ્યબંધનું કારણ. પરને મારી શકું છું એવી માન્યતા મિથ્યાત્વ છે, પણ પરને મારવાનો ભાવ આવ્યો એ રાગ કીધો, એ પાપ કીધું. પણ પરને મારી શકું છું એવો અભિપ્રાય નથી, તો એ ભાવને પાપ કીધું, પણ મિથ્યાત્વ નહીં. પૂજ્ય ગુરુદેવ છે વારંવાર કહેતા, જ્યાં પૈસા રાખ્યા એટલે એ પાપી, થોડા રાખે ધર્મી, એમ નથી. એની સાથેનું એકત્વની વાત છે, મમતાની વાત છે. પૈસા હું રાખી શકું છું એ દ્રષ્ટિ જ મિથ્યાત્વ છે, અને હું પૈસા છોડી શકું છું એ પણ મિથ્યાત્વ છે. તું પૈસાને ગ્રહણ પણ નથી કરી શકતો, ત્યાગ પણ કરી શકતો નથી, માટે હું એને રાખી શકું છું, હું એને છોડી શકું છું. તે ગ્રહણ જ નથી કર્યું તો ત્યાગ કરવાની વાત ક્યાંથી આવે? માટે વિપરીત દ્રષ્ટિ મિથ્યાત્વ કીધું. પણ પરિગ્રહનો પરિમાણ કરે સમ્યક દ્રષ્ટિ જીવ, જેને પોતાના સ્વરૂપનું ભાન છે, પછી પરિગ્રહનું પરિમાણ કરે. પરિમાણ એટલે માપ કરે, તો જેટલું ઘટાડે તેટલું પુણ્ય છે. પણ સાચી વસ્તુ તો અંતરમાં જેટલો અપરિગ્રહ ભાવ પ્રગટો એ ધર્મ છે. તો સૌથી પહેલો તો મિથ્યાત્વનો ત્યાગ થવો જોઈએ, મિથ્યાત્વ છૂટવું જોઈએ. સમ્યક દ્રષ્ટિ રાજપાત કરે તો હું કરું છું એવી બુદ્ધિ નથી, ફક્ત રાગ થાય છે આસક્તિનો. ચક્રવર્તીનો રાજ છે, આસક્તિ તો છે એને. રાજ મારું છે એમ નથી, એના પ્રત્યે રાગ છે તેટલો ચારિત્રનો દોષ છે. એના પ્રત્યે પ્રેમ છે, રાગ છે, એટલો ચારિત્રનો દોષ કીધો. પણ એ રાગ મારો છે એવો મિથ્યાત્વનો દોષ ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિને નથી. જ્યારે જીવને જીવાડવાના અભિપ્રાયને પણ નિશ્ચય નિયમમાં મિથ્યાત્વ કીધું, તો મારવાનો અભિપ્રાય મિથ્યાત્વ કેમ ન હોય? હું મારું છું, મારી શકું છું, એ પરને મારવાનો અધિકાર આત્માનો નથી, આત્માના અધિકાર ક્ષેત્રમાં જ નથી. દરેક દ્રવ્ય પોતાના સ્વચતુષ્યમાં, પોતાના દ્રવ્ય ક્ષેત્રકાર ભાવમાં હોય. એનું આયુષ્ય પૂરું થાય તો મરે, છતાં હું મારી શકું છું એ પાપ છે, મિથ્યાત્વ છે. માટે કથનને નય વિભાગથી યથાર્થ સમજીને શ્રદ્ધા ન કરો. સર્વતા એકાંતમાં એનું તો મિથ્યાત્વ છે. પરને મારવાનો ભાવ હોય, અમારાથી મર્યો નથી, પણ અમે તો સમ્યક દ્રષ્ટિ છીએ, તો એ સ્વચ્છંદી છે. પરને મારવાનો ભાવ પણ હોય ને છતાં એમ કે અમારાથી મર્યો નથી, એવું સ્વચ્છંદી પણ કરવાની ના પાડી છે. પાછા કે અમે સમ્યક દ્રષ્ટિ છો, તો કે તું સ્વચ્છંદી છો. સમ્યક દ્રષ્ટિને પણ પરિગ્રહનો ભાવ રાગાદી તો છે, ન હોય તો અપરિગ્રહ થઈ જાય, અપરિગ્રહી થઈ જાય, મુનિ થઈ જાય. પરંતુ ભૂમિકા અનુસાર છે રાગ દ્વેષાદી. એમાં આસક્તિનો જે ભાવ આવે છે તેટલું પાપ છે, ચારિત્ર દોષ છે, મિથ્યાત્વનો દોષ નથી.
એ પરિગ્રહ મારો નથી એવી એનામાં બુદ્ધિ પડેલી છે. અજ્ઞાની પરને જીવાડી શકું છું, પરની દયા પારી શકું છું. બિલકુલ બધું છોડી દીધું હોય છતાં પણ પરની દયા બધું છોડી દીધું હોય, કુટુંબ કબીલા આદિ બધું છોડી દીધું હોય છતાં પરની દયા પારી શકું છું એમ માનતો હોય તો મિથ્યાત્વનો પરિગ્રહ જેનામાં પડ્યો હોય. તો વાસ્તવમાં એને એક પણ પરિગ્રહ છોડ્યો નથી, ભલે કુટુંબ કબીલા વૈભવ આદિ છોડ્યું. અહીંયા 6 ખંડનું રાજ હોય તો પણ અંતરમાં એ મારી ચીજ નથી એવો મિથ્યાત્વનો પરિગ્રહ જેને છોડી દીધો અને શંકિતનો અપરિગ્રહ ભાવ પ્રગટ કર્યો, પછી જે રાગ રહ્યો એ રાગ ચારિત્રનો દોષ છે. શંકિતીને પણ રાગ તો થાય છે. શાંતિનાથ, કુંઠુનાથ, હરનાથ ચક્રવર્તી હતા, લડાઈ કરવા ગયા, 3 જ્ઞાનના ધણી હતા જન્મથી, શંકિતી હતા, ક્ષાયિક શંકિતી હતા, પરંતુ અભિપ્રાયમાં યથાર્થપણું હતું. બાહુબલી અને ભરત 2 ભાઈ લડ્યા, પણ એ રાગનો દોષ છે, ચારિત્રનો દોષ છે, મિથ્યાત્વનો નહીં. મિથ્યાત્વના દોષમાં અને ચારિત્રના દોષમાં આસમાન જમીનનો ફરક છે. મિથ્યાત્વમાં પરને જીવાડી શકું છું, પરને મારી શકું છું, પરને સુખી કરી શકું છું, પરને દુઃખી કરી શકું છું, પરને અનુકૂળ સામગ્રી દઈને સુખી કરી શકું. આપણે કહીએ ને મેં આટલી બધી વસ્તુઓ કેટલાય ઘરોને કુટુંબોને આપી, એ બચા શાંતિથી રહે, હું પરને દુઃખી કરી શકું છું પ્રતિકૂળ સામગ્રી આપીને. એ બધો ભાવ મિથ્યાત્વ ભાવ છે. કરી શકું છું, તું કાંઈ જ કરી શકતો નથી, તું માત્ર જાણનાર દેખનાર છું. પરની અનુકંપા કરીને જે શુભ ભાવ થયો એ પુણ્ય છે. હું પરને જીવાડી શકતો નથી, પણ મને અનુકંપાનો ભાવ આવ્યો એ શુભ ભાવ છે. એ ભાવ પણ બંધનું કારણ છે. મિથ્યાત્વનો બંધ નહીં, પણ છે તો એ પણ બંધનું કારણ. આ રીતે 165 નંબરનો કરસ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજ્યા. 166 નંબરનો કરસ. તો પણ નિર્ગલ વર્તવું નહીં યોગ્ય છે એ જ્ઞાનીને, કારણ નિર્ગલ વર્તવું તે બંધનું સ્થાનક બને. જ્ઞાની કરે વાંછા વિના તેથી ન તે બંધાય છે. જે જાણતો કરતો વરી તે એ વિરોધ નહીં ખરે. નિર્ગલ એટલે મર્યાદા રહિત. અહીં કહે છે લોક આદિ કારણોથી બંધ કીધો નથી અને રાગાદિકથી બંધ કીધો, તો પણ જ્ઞાનીઓને મર્યાદા રહિત સ્વચ્છંદપણે નિર્ગલ પ્રવર્તવું યોગ્ય નથી કીધું. કારણ કે નિર્ગલ પ્રવર્તન ખરેખર બંધનું જ ઠેકાણું કીધું. જ્ઞાનીના અકામકૃત કર્મ તત અકારણમાં મતમાં. જ્ઞાનીઓને વાંછા વિના કાર્ય હોય છે તે બંધનું કારણ કીધું નથી. વાંછા વિના, ઈચ્છા વિનાના કાર્ય કર્મ હોય, કાર્ય હોય, એ બંધનું કારણ નથી કીધું. કેમ કે જાણે પણ છે અને કરે પણ છે, પરંતુ ત્યાં કરવામાં કર્તૃત્વ બુદ્ધિ નથી. પરિણમન કરે શો કરતા કરે છે, થાય છે, એને જાણે છે, જે ક્રિયા થાય છે તેને તે જાણે છે, એમાં એ માલિકો પણ નથી. અહીં પ્રશ્ન એ થાય જાણે પણ છે અને કરે પણ છે, બંને ક્રિયા શું વિરોધરૂપ નથી? વિરોધરૂપ છે. પણ અહીં કરે છે એનો અર્થ તે તેની અંદર એકત્વ થતું નથી. હું કરું છું એવું નથી, છે થાય છે ક્રિયા. તો લોક આદિમાં બંધના કારણ, આગળના કરસમાં લોક આદિને બંધના કારણ ન કીધા, પણ એનો અર્થ એમ ન સમજવો કે બાહ્ય વ્યવહાર પ્રવૃત્તિને બંધના કારણોમાં સર્વતા નિષેધી નથી. એમ ન સમજવું એ બધા નિષેધિત છે, માટે એમ કીધું. એમ ન સમજવું બાહ્ય પ્રવૃત્તિને બંધના કારણોમાં સર્વથા જ નિષેધી છે, એમ ન સમજવું. બાહ્ય વ્યવહાર પ્રવૃત્તિ રાગાદિના પરિણામને, બંધના કારણને તે નિમિત્તભૂત છે. અહીં નિમિત્તપણાનો નિષેધ નથી કર્યો. અહીંયા નિમિત્તપણાનો નિષેધ નથી કીધો. અહીંયા બંધના કારણમાં એટલે કે નિમિત્તભૂત છે, પરંતુ નિમિત્તપણાનો નિષેધ નથી કર્યો. જ્ઞાનીઓને અબુદ્ધિપૂર્વક
વાંછા વિના પ્રવૃત્તિ, નિર્ગલ પ્રવૃત્તિ એમને નથી થતી. વાંછા વિનાની પ્રવૃત્તિ થાય છે, તેથી બંધ નથી કીધો. તેથી તેમને કોઈ સ્વચ્છંદે પ્રવર્તવાનું નથી કીધું, મર્યાદા રહિત અંકુશ વિના. એ તો બંધનું ટેકાણું છે. ખરેખર જાણવામાં ને કરવામાં તો પરસ્પર વિરોધ છે. જ્ઞાતા રહેશે તો બંધ નહીં થાય, કરતા થશે તો અવશ્ય બંધ થશે. માટે કે જે કરે તે મરે, જાણે છે તે કરે નહીં, કરે છે તે જાણે નહીં, જાણનાર તે કરનાર નહીં, કરનાર તે જાણનાર નહીં. આ કળશની અંદર આચાર્ય ભગવંતીએ બતાવ્યું છે. આગળના કળશની અંદર લોક આદિ કારણોથી બંધ નથી કીધો અને રાગાદિથી જ બંધ કીધો છે. તો પણ જ્ઞાનીઓને મર્યાદા રહિત સ્વચ્છંદપણે પ્રવર્તવું યોગ્ય નથી બતાવ્યું, નિર્ગલપણે. સમકીતીને નિર્ગલ હિંસા થતી હોય તો થાય, ભોગ થાય એમ નથી, સ્વચ્છંદપણું નથી. આસક્તિ આવી જાય છે, એમાં કોઈ પાપ જ નથી. ગમે તેમ ભોગ કરો, ગમે તેવી જીવ હિંસા કરો, એવી નિર્ગલ પ્રવૃત્તિ સમકીતીને હોતી નથી. જેટલી હિંસા થાય છે અબુદ્ધિપૂર્વકની, એટલો એમને પણ બંધ થાય છે, પરંતુ તેમને મિથ્યાત્વનો બંધ થતો નથી. આ કોની વાત છે? કે જેને જગતથી જુદા પડવું હોય, જેને પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય, એના માટે અબુદ્ધિપૂર્વક શિષ્યને, પાંચમા હારાના શિષ્યને સમજાવવા માટે 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા પ્રમત અપ્રમત દશામાં ભાવલિંગી મુનિરાજ કુનકુન આચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવ આપણને બતાવે છે. અને પૂજ્ય ગુરુદેવ શ્રી એના આડતિયા બનીને આપણને સમજાવે છે. પૂજ્ય ગુરુદેવ શ્રીની ભાષામાં કહી તો આ બધા ઉપર કરોડોપતિ બધા માગણ છે, ભિખારી છે. ત્યાગીની દ્રષ્ટિએ બરાબર, પણ લૌકિક દ્રષ્ટિએ તો લૌકિક દ્રષ્ટિએ પણ તે મૂઢ છે. પૈસા આદિ મળવા એ તો પૂર્વના પુણ્યને કારણે મળે છે. ચીજ મળી છે એ પાપ છે, બાહ્ય પરિગ્રહ છે ને, વસ્તુ પરિગ્રહ છે ને, પોતાની માને તો વળી મિથ્યાત્વ થયું. વસ્તુ મળી એ પાપ છે, મળે છે પુણ્યને કારણે, બાહ્ય પરિગ્રહ થયો ને, પરંતુ એને પોતાની માની તો મિથ્યાત્વ થયું. પણ એ પરિગ્રહ છે અને એની જે આસક્તિ છે તેટલું પાપ છે. ધર્મી ને જ્ઞાની ને પણ એટલું પાપ છે. પણ પરિગ્રહ મારો છે અને પૈસા મારા છે એવી જ્ઞાનીની બુદ્ધિ નથી. એવી બુદ્ધિ હોય તો હજી મિથ્યાત્વ પડેલું છે. એમ એને વિષય સુખમાં એને બુદ્ધિ આવે છે, પણ વિષય સુખ સુખ છે એવી બુદ્ધિ જ્ઞાનીની નથી. એને 96,000 રાણીઓનો વિષય ભોગ કરતા પણ દેખાય, એને આવે વિષયની વાસના, વિષય સુખમાં એને બુદ્ધિ આવે, પણ વિષય સુખ સુખ છે એવી બુદ્ધિ જ્ઞાનીની નથી. શું કીધું? વિષયની વાસના આવે છે અને સમકીતી પણ વિષયને સેવે છે, પણ આ ક્રિયા હું કરું છું એમ નથી. કેમ કે વિષયની વાસનામાં સુખ છે એવી બુદ્ધિ જ્ઞાનીની હોતી નથી. એને બુદ્ધિમાં પડેલું છે, અભિપ્રાયમાં પડ્યું છે કે સાચું સુખ તો ભગવાન આત્મામાં છે. અને જો એમાં એને સુખ બુદ્ધિ થઈ જાય વિષય વાસનામાં, તો એ મિથ્યા દ્રષ્ટિ. સાહેબ ભલે ગમે એટલો ત્યાગી હોય, સુખ તો ભગવાન આત્મામાં છે, એ સિવાય ક્યાંય પરમા સુખ માને તો એ મૂઢ છે, મૂઢી છે. ભાવ આવે પણ સુખ બુદ્ધિ નથી. માટે સમકીતીને શુભ ભાવ પણ આવે, અશુભ ભાવ પણ આવે. તો પ્રશ્ન થાય, સુખ બુદ્ધિ નથી એમને, તો તિજોરીમાં સમકીતી ગ્રહ દશામાં હોય તો શું કામ પૈસા રાખે છે? પૈસા રહેવાના હતા તો રહેશે, જવાના તો જશે. પ્રશ્નો એ પણ થાય. દવા લેતા કેમ દેખાય સમકીતી? પરંતુ એના અભિપ્રાયમાં પડ્યું છે પૈસા જવાના હશે એની યોગ્યતાથી જાય, આવવાના હશે એની યોગ્યતાથી આવે. મારે કારણે તે એની રક્ષા પણ નથી થતી, મારે કારણે એ આવતા પણ નથી. રાગની મંદતા છે, મંદ પુરુષાર્થ છે, કેમ કે ચારિત્ર દોષ પડેલો છે. હજી સમ્યક દ્રષ્ટિપૂર્વક વિતરાગતા થઈ, ચારિત્ર દોષનો ત્યાગ નથી, માટે એટલો દોષ આવે છે આસક્તિ આદિ. અહીં કે છે સ્વચ્છંદપણે ધર્મીને પણ પ્રવર્તવા યોગ્ય નથી કીધું. સમ્યક દ્રષ્ટિને પરની હિંસા કરવી કે પરને બચાવવું એવી સ્વચ્છંદતા પૂર્વક નથી. થઈ જાય છે, એ રાગને જાણે છે,
સમ્યક દ્રષ્ટિ જીવ પરને સામગ્રી આપે તો જાણે છે હું તો માત્ર નિમિત્ત માત્ર છું. જો અત્યારે ઘણા લોકો કપડાં આપે, જમવાનું આપે, વૃદ્ધાશ્રમમાં જઈને, અનાથ આશ્રમમાં જઈને, બાલાશ્રમમાં જઈને, પાંજરાપોરમાં ઘાસ ખવડાવે આદિ કરે. સમ્યક દ્રષ્ટિ જીવ પણ પરને સામગ્રી આપે પણ એ જાણે છે કે હું નિમિત્ત માત્ર છું. એ તો એને કારણે સામગ્રી જાય છે, એને મળવાની એની યોગ્યતાથી મળે. હું તો માત્ર નિમિત્ત માત્ર છું. એ મરે છે તો પણ એને કારણે. હું તો નિમિત્ત પાત્ર છું. એ જીવે છે તો પણ એને કારણે. હું નિમિત્ત પાત્ર છું. નિમિત્તનો અર્થ હું એનો કરતા નથી. કાર્ય તો ત્યાં તેને કારણે થાય છે. જયસેન આચાર્ય દેવની ટીકામાં છે. માટે કીધું આ જીનેશ્વર પરમેશ્વર ત્રિલોકનાથનો અભિપ્રાય ને ધર્મ કોઈ અલૌકિક છે, બીજે ક્યાંય આ જોવા નહીં મળે. માટે પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહે છે કે જ્યાં જૈનમાં, જે કુળમાં જૈનમાં અને જેનો સંગ અને પરિચય થયો, બસ એની માન્યતા થઈ ગઈ. જ્યાં જૈનમાં, જે કુળમાં જૈનમાં, જેનો સંગ અને જેનો પરિચય થયો, એની માન્યતા થઈ ગઈ. ભગવાનનો માર્ગ શું છે, એમને વસ્તુ સ્વરૂપ કેવું બતાવ્યું છે, કેવી રીતે પ્રાપ્ત થાય છે, એ સમજતા જ નથી. કુર પરંપરાએ ધર્મ માનીને બેઠા છે. જે સંપ્રદાયમાં જન્મો અને જેનો સંગ રહ્યો, બસ એ માન્યતા થઈ ગઈ, એ ધર્મી થઈ ગયા. અમે એને બાપ દાદાની માન્યતા કેવી રીતે છોડી શકે? તો બાપ દાદા નરકમાં ગયા, તો આપણે પણ થોડું નરકમાં જવું છે. સૈનિક રાજા નરકમાં ગયા, એમનો પુત્ર અભયકુમાર સ્વર્ગમાં ગયો અને એનો પુત્ર મોક્ષમાં ગયો. સૈનિક રાજા નરકમાં ગયા, એમનો પુત્ર અભયકુમાર સ્વર્ગમાં ગયો અને એનો પુત્ર મોક્ષમાં ગયો. પરંતુ એની સાથે કોની સાથે સંબંધ? બાપે કર્યું એને આપણે કરવું એવું કોણે કીધું? કે એનો આત્મા ભિન્ન છે, મારો આત્મા ભિન્ન છે, દરેક દ્રવ્યનો આત્મા ભિન્ન ભિન્ન છે. બાપની માન્યતા પરંપરા જૂઠી હોય તો છોડી દેવી. કુળની પરંપરા, જે કુળમાં જન્મ એની માન્યતા મળી ગઈ અને જૂઠી મળી હોય તો એ છોડી દેવી અને સાચા વસ્તુ સ્વરૂપને સમજવું. પૂજ્ય ગુરુદેવ શ્રી દામોદર શેઠની દામનગર વાળાની વાત કરતા, એટલા પૈસાવાળા હતા, શ્રદ્ધામાં એવું આવ્યું, એવી ખોટી શ્રદ્ધાથી કહેતા મૂર્તિની માન્યતા મિથ્યા દ્રષ્ટિ હોય ત્યાં સુધી હોય. એમ કહેતા મિથ્યા દ્રષ્ટિ હોય ત્યાં સુધી પ્રતિમાની માન્યતા છે, સમ્યક દ્રષ્ટિ થયા પછી પ્રતિમાની માન્યતા ન હોય. એવી એમની વાત હતી. તો એમણે પૂજ્ય ગુરુદેવસિંહે જ્યારે વાત સાંભળી તો એમને કીધું, એમને સમ્યક દ્રષ્ટિ થાય ત્યારે તેને ભાવશ્રુત જ્ઞાન થાય છે. અને ભાવશ્રુત જ્ઞાન થાય એમાં નિશ્ચય અને વ્યવહાર એવા બે નહીં આવે છે. એ એના બે અવયવ છે અને ભાવશ્રુત જ્ઞાન અવયવી છે. તો વ્યવહાર નહીં છે. જીન પ્રતિમાની માન્યતા વ્યવહાર નહીં છે, યથાર્થ છે. સમ્યક દ્રષ્ટિને મૂર્તિની માન્યતા યથાર્થ છે. કેમ કે મૂર્તિ તે વ્યવહાર છે અને વ્યવહાર નહીં જેને પ્રગટ થયો છે. કોને થયો હોય? કે જેને નિશ્ચય નહીં પ્રગટ થયો હોય. પોતાના આત્માના અવલંબને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું તો ભાવશ્રુત જ્ઞાન અવયવી છે ને નહીં તેનો અવયવ છે. તો શ્રુત જ્ઞાનીને વ્યવહાર નહીં છે અને તેને જ પ્રતિમાની માન્યતા વ્યવહાર યથાર્થ કીધો. માટે કીધું નિશ્ચયપૂર્વકનો વ્યવહાર તે સાચો વ્યવહાર. ત્યાં સુધીનો વ્યવહાર તે વ્યવહાર નથી, વ્યવહારાભાસ છે. મૂર્તિની માન્યતા, પ્રતિમાની એટલે કે જીન પ્રતિમાની માન્યતા સમકીતીને જ વ્યવહારથી યથાર્થ હોય છે. મિથ્યા દ્રષ્ટિની દ્રષ્ટિ જ મિથ્યાત્વ છે, તો એને નહીં નથી. નહીં નથી તો નહીંનો વિષય કેવી રીતે હોય? મૂર્તિ છે તો પર, પણ ભગવાન કે મૂર્તિની માન્યતા જે વ્યવહાર નહીં હોય, કોને હોય? કે જેને નિશ્ચય નહીં પ્રગટ થયો હોય. હવે જેને વ્યવહાર નહીં નથી, જેને સમ્યક દર્શન નથી, ભાવશ્રુત જ્ઞાન નથી, તો વ્યવહાર નહીં નથી, તો વ્યવહાર નહીં નથી તો એનો વિષય કેવી રીતે હોય? તો એને દેવગુરુ અને પ્રતિમાની માન્યતા વાસ્તવમાં યથાર્થ કેવી રીતે હોય? પૂજ્ય ગુરુદેવસિંહની વાત આકરી લાગે, પણ આ કોઈ પક્ષપાતની વાત નથી. સત્ય શું છે એ વાત બતાવી છે.
આચાર્ય ભગવંતે જે બતાવી તે તેમને બતાવી. ને આચાર્ય ભગવંતને પણ જીનેન્દ્ર ભગવાનના સંવત્સરોમાં જે વાત સાંભળી તે વાતનું રચના થઈ અને તે વાત પૂજ્ય ગુરુદેવ શ્રી આડતિયા બનીને સમજાવી. નિર્ગલા વ્યાપૃતિ, કારણ કે તે નિર્ગલ પ્રવર્તન ખરેખર બંધનું ઠેકાણું છે. હું પરને હિંસા કરું, પરને જીવાડું, પરને અનુકૂળતા આપી શકું, એવી સ્વચ્છંદની માન્યતા મિથ્યાત્વ છે અને એ મિથ્યાત્વ બંધનનું કારણ કીધું. સમ્યક દ્રષ્ટિની એ માન્યતા નથી. હું પરને જીવાડી શકું, હું પરને મારી શકું એવું એને છે જ નહીં. પણ જરી રાગ આવ્યો અને હિંસામાં નિમિત્ત થયા તો રાગનો આસક્તિનો બંધ થાય છે, પરંતુ મિથ્યાત્વનો બંધ નહીં. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પણ વિષય વાસના આવે છે. એ જાણે છે કે આ પાપ છે, એ દુઃખ છે, પણ એ સહન કરી શકતો નથી. તો હું વિષય વાસનાનો ઈલાજ કરું છું. એ રોગનો જેમ ઈલાજ કરે દવા લઈને, એમ ઈલાજ માને છે, પરંતુ એમાં એને સુખ બુદ્ધિ નથી. ખરેખર શું આત્મા છે, શું વસ્તુ સ્વરૂપ છે, શું પુણ્ય છે, શું પાપ છે, કંઈ ખબર નથી. બે ખબર છે, ખબર વિનાના. વાસ્તવિક દ્રષ્ટિની ખબર નથી તો બે ખરા છીએ, મૂઢ છીએ. પછી ભલેને ગમે એવા અબજોપતિ હોય, ચાહે તો જૈન સાધુ, દિગંબર સાધુ હોય, પણ હું પરને જીવાડી શકું છું, હું પરને મારી શકું એવી બુદ્ધિ પડી તો એ મિથ્યાત્વ છે. એવી બુદ્ધિ અંદર પડી હોય તો. પૂજ્ય ગુરુદેવશ્રી ઉદયપુર વાળા એક ચાંદમલજી હતા, બ્રહ્મચારી હતા. તો કે સાધુ હોય ત્યારે વસ્ત્ર તો છોડી શકે ને? તો કે ના, વસ્ત્ર એને કારણે છૂટી જાય. પદ્રવ્યને છોડવું એવી બુદ્ધિ જ્ઞાનીને છે જ નહીં. એને તો અંદરમાં સ્થિર થવાની બુદ્ધિ છે. રાગના ત્યાગની બુદ્ધિ છે તો વસ્ત્ર છૂટી જાય સહજપણે. વસ્ત્રને કારણે વસ્ત્ર છૂટી જાય એ તો પર પદાર્થ છે. પર પદાર્થને છોડવું કે મૂકવું એ આત્મામાં છે જ નહીં. બાહ્ય પ્રવૃત્તિ કરવી અનાદિકાળથી એ જ ચાલ્યું આવ્યું છે. આ કરવું, તે કરવું, પડીમાં લેવી, બહારથી શરીરનું બ્રહ્મચર્ય પારવું, લુગડામાં ફેરફાર કરવી નાખવા, ત્યાગ કરો, એ ધર્મ નથી. જ્યાં સુધી અંદર મિથ્યાત્વનો પરિગ્રહ પડ્યો છે ત્યાં સુધી બધું એકડા વગરના મીંડા છે. અહીં કે છે સમકીર્તિને બંધ કયો નથી તો સમકીર્તિ એ નિર્ગરપણે ચાલવું એમ નથી, સ્વચ્છંદે ચાલવું એમ નથી. સ્વચ્છંદ કરશે તો મિથ્યાત્વ થશે. જ્ઞાનીઓને વાંછા વિનાના કાર્ય હોય છે. વાંછા નથી પણ રાગ આવે છે, તેમાં સુખ બુદ્ધિની વાંછા નથી. ધર્મીને તો બહાર આત્મામાં, ધર્મીએ તો પોતાના આત્મામાં સુખ જોયું, બહારમાં એને સુખ ખબર છે કે બહારમાં સુખની પ્રાપ્તિ નથી થવાની. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો સાગર, એની દ્રષ્ટિમાં જેને એ પ્રાપ્ત થઈ છે તો એની દ્રષ્ટિમાં પરમાં સુખ બુદ્ધિ હોતી જ નથી. રાગ આવે છે, એ વિષય સેવન પણ કરે છે, પણ એ સુખ બુદ્ધિ નથી. આસક્તિનો દોષ લાગે છે, અને જેટલો દોષ લાગે છે તેટલું બંધનું પણ કારણ છે, પણ મિથ્યાત્વનો બંધ નથી. જ્ઞાનીઓને વાંછા વિના કર્મ હોય છે, શરીરનું કાર્ય, પરના કાર્ય, પણ એ બંધનું કારણ નથી. કેમ કે જાનાતી વ ચ કરોતી. એક વાર એમ કહો છો તમે, હું જાણું પણ છું અને તેમાં થાય છે. સમ્યક દ્રષ્ટિને એક બાજુ કહો છે કે એ જાણે પણ છે અને એમાં થાય છે. બીજી બાજુ તમે એમ કહો હું કરતા પણ છું તો જાણું છું, તો કે કરતા છું અને જાણું છું બંને એક સાથે નથી રહેતા. કરે કર્મ શો ઈ કરતારા, જો જાને શો જાનનહારા. જાને શો કરતા નો હોય, કરતા શો જાને નહીં કોઈ. માટે કે ધર્મની ખબર ન હોય, વસ્તુની દ્રષ્ટિની ખબર ન હોય, અને 2-4 કલાક હંમેશા સત સમાગમ કરવો જોઈએ, જીવે પુણ્ય બંધાય. એટલા પુણ્ય પણ અત્યારે નથી. પુણ્ય બંધાય ધર્મ નથી. એ પણ એમાં કહેલી વાત સ્વના લક્ષ્ય વિચારે તો ધર્મ છે, અમલમાં મૂકે તો. 1 કલાક કરી છે આપણે, એમાં પણ એટલે કે એરણની ચોરી અને સોયનું દાન. ચોરી એરણની 23 કલાક પાપ કરી અને 1/2 કલાક પણ કસાયની મંદતા હોય તો શુભ ભાવ પુણ્યનો બંધ થાય. 1/2 કલાક પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળી, બાકીનો સમય પાપમાં જાય છે. અને કદાચ ક્યાંક પંડિત આદિ વિદ્વાન આગળ સાંભળવા જઈએ, હવે એની માન્યતા જુદી હોય.
આપણે તો એના પરીક્ષક થઈ ન શકતા, આપણો અભ્યાસ નથી. અને એ સંભળાવનારા કુગુરુ હોય તો વ્રત કરો, તપ કરો, ધર્મ થઈ જશે, તો 1 કલાક એ પણ લૂંટાઈ જાય છે. આય કે છે તારી દ્રષ્ટિ તું રાગથી ભીન થયો તો તારી દ્રષ્ટિમાં આત્મામાં સુખરૂપ છે એમ આવ્યું, તો બહારની ક્રિયામાં સુખ બુદ્ધિ છે કે કરતાપણું છે એ ક્યાં રહેવાનું? એ તો ઉડી જવાનું. બહારની ક્રિયા હું કરું છું અને જાણું પણ છું એમ બે રહે નહીં. એક મ્યાનમાં બે તલવાર નો રહે. જાણનારો કરતા નથી થતો ને કરતા છે તે જાણનારો નથી રહેતો. માટે કીધું દુનિયા પાખંડી, દારૂ પીધેલાઓ કીધા અજ્ઞાનીઓ, પૈસા વાળા મોટા, એને મિથ્યાત્વનો દારૂ પીધો છે. અહીં તો જેને સમકિત થયું છે એ સમકિતી અને ધર્મી હોય એને મોટા કીધા છે. ભલે ગરીબ હોય, નરકમાં હોય, પરની સાથે શું સંબંધ? આ શરીર પણ જગતના પરમાણુ, એકવાર આ પરમાણુ, શરીરના પરમાણુ વીછીના ડંખપણે પણ પરિણમતા હોય, સર્પના મોઢામાં ઝેરપણે પણ પરિણમતા હોય, અત્યારે આપણા શરીર પણ છે. એમાં મારું ક્યાં છે? એ તો જગતની ચીજ છે. એને સાચવી રાખવું, એની હું નિરોગતા હું કરી શકું, દવા આપીએ તો આમ થાય, હું બોડીને મેન્ટેન કરી શકું, એ બધી કરતા બુદ્ધિ થઈ. એ જાણનારો રહેતો નથી, જાણનારો કરતા થતો નથી. જગતની ચીજ આવી છે. માટે કહે છે કે પુણ્યના પરિણામમાં જો તું રોકાઈ ગયો, અટકવાના સ્થાન ઘણા છે. પુણ્યના પરિણામમાં રોકાઈ ગયો તો પણ તું નપુંસક છું, ભાવ્યો છું, હિજડો કીધું. પાપના પરિણામમાં તો તું નપુંસક છું, પુણ્ય પાપ અધિકારમાં આવી ગયો. આગળ હિંસા, જૂઠ, ચોરી, વિષય વાસના, ક્રોધ, માન, પાપ, એ બધામાં તું ભાવ્યો છું, એમાં રોકાઈ ગયો, હિજડો છું. અને શુભ ભાવમાં પણ રોકાઈ ગયો તો પણ નપુંસક છું. અને નપુંસકને વીર્ય હોતો નથી, એને ધર્મની પ્રજા ઉત્પન્ન થતી નથી. શુભ ભાવવાળાને, પાપ ભાવવાળા તો પાપી નપુંસક છે જ, પણ સામાયિકની પ્રતિજ્ઞા લઈને પણ શુભ ભાવથી પાછા હટતા નથી, એને નપુંસક કીધા છે. સાધન કીધું ને, તો કે સાધન થોડું છે, એ બાધક છે, ઝેર છે. મોક્ષ અધિકારમાં શુભ ભાવને વિષનો ઘડો બતાવ્યો છે. ભગવાન આત્મા અમૃતનો સાગર, એનાથી વિરુદ્ધ શુભ ભાવ તે ધર્મ છે. એ વિરુદ્ધ શુભ ભાવ એ ઝેર છે. શુદ્ધ ભાવ તે ધર્મ છે. શુભ ભાવ કરીને અમે ધર્મ કરીશી તો એ મૂઢ મોહી મિથ્યાત્વી છે. માટે કીધું જાણે પણ છે અને કરે પણ છે. એ બંને ક્રિયા શું વિરોધરૂપ નથી? વિરોધરૂપ છે. જાણનારો પણ રહું છું ને હું કરી પણ શકું છું, એ એક મ્યાનમાં બે તલવાર જેવી વાત એ નથી રહી શકતી. હું કરી શકું છું એમ માને તો જાણનાર નથી રહી શકતો, અને હું જાણનારો છું હું કરી શકું એવી માન્યતા નથી રહેતી. આનું નામ ધર્મ છે. વ્રત કરો, ઉપવાસ કરો, ભક્તિ કરો, એ બધું શુભ ભાવ છે, પુણ્ય ભાવ છે, એને નપુંસક કીધો. જ્ઞાનીને પણ અશુભથી બચવા આવે છે, પણ એ ધર્મ નથી. બંને ક્રિયા વિરોધરૂપ છે, નિશ્ચયથી કરવું અને જાણવું. ભાવાર્થમાં કીધું કે બાહ્ય વ્યવહાર પ્રવૃત્તિને બંધના કારણોમાં સર્વતા નિષેધિત છે એવું ન સમજવું. બાહ્ય વ્યવહાર પ્રવૃત્તિ રાગાદી પરિણામને બંધના કારણમાં નિમિત્તભૂત છે. બાહ્ય પ્રવૃત્તિ રાગ અને બંધના કારણમાં નિમિત્તભૂત કીધું, તે નિમિત્તપણાનો નિષેધ ન સમજવું. જ્ઞાનીઓને પણ અબુદ્ધિપૂર્વક વાંચ્યા વિના પ્રવૃત્તિ થાય છે, પરંતુ એ જાણનાર દેખનાર છે. એવી દ્રષ્ટિ હોવાથી તેની પ્રવૃત્તિનો કરતા થતો નથી, જાણનારો રહે છે. તેથી તેમને બંધ કીધો નથી, પરંતુ એમને પણ કંઈ સ્વચ્છંદે પ્રવર્તવાનું નથી કીધું. સ્વચ્છંદી થઈને ગમે તેટલી હિંસા થાવ તો થાય, ગમે તે ક્રિયાઓ થાવ તો થાવ, એમ કરવાનું નથી બતાવ્યું. એ ક્રિયા થાય છે એનો જાણનારો રહે છે, એવા સંકિતીને બંધનું કારણ નથી બતાવ્યું. સમ્યક દ્રષ્ટિને નામે પણ સ્વચ્છંદ થઈ જાય, ગમે તે કરીએ, ગમે તે કરી એમ કરીએ એમ નથી. કારણ કે મર્યાદા રહિત પ્રવર્તવું એ તો બંધનનું જ ઠેકાણું છે. માટે કીધું જાણવામાં ને કરવામાં તો પરસ્પર વિરોધ છે. પરક્રિયા થાય છે તેમાં જાણનારું રહેવું, પરક્રિયા થાય છે તેના કરતા પણ માનવું, એ બંને તદ્દન જુદી ચીજ છે. પરક્રિયા થાય છે એમાં જાણનારું રહેવું એ બીજી ચીજ છે, અને થાય છે તેને હું કરું છું એ બીજી ચીજ છે. પરક્રિયા થાય છે એમાં જાણનારું રહેવું
એ બીજી ચીજ છે, અને જે થાય છે તેને હું કરી શકું છું એ બીજી ચીજ છે. પરક્રિયા થાય છે એમાં જાણનારા રહેવું એ ધર્મીની દ્રષ્ટિ છે, અને જે થાય છે તેને હું કરું છું એ મિથ્યા દ્રષ્ટિની દ્રષ્ટિ છે, વિપરીત માન્યતા છે. જ્ઞાતા રહેશે તો બંધ નહીં થાય. હું તો સ્વને અને પરને જાણનાર દેખનારું છું. એવા સમય દર્શનમાં જ્ઞાતા રહેશે તો બંધ નહીં થાય. કરતા થશે તો અવશ્ય બંધ થશે થશે ને થશે. માટે જે જાણે છે તે કરતો નથી, જે કરે છે તે જાણતો નથી. કેમ કે કરવું તે કર્મનો રાગ છે, કાર્યનો કરવું તે રાગ છે, અને હું કરી શકું છું એ મિથ્યાત્વ છે. અને રાગ છે તે અજ્ઞાન છે, અને અજ્ઞાન છે તે બંધનું કારણ છે. માટે જે જાણે છે તે કરતો નથી, અને જે કરે છે તે જાણતો નથી. કરવું તે કર્મનો રાગ છે, અને રાગ તે અજ્ઞાન છે, અને અજ્ઞાન છે તે બંધનું કારણ છે. તેનો 167 નંબરનું કરસ આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં લેશું. તો 167 નંબરનો કરસ અને એના પછીની ગાથા આપણે આવતીકાલે પ્રારંભ કરશું. તો આપણે પણ આપણા ભગવાનના આત્માને ઓળખીને, જાણીને, એની પ્રતીતિ કરીને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો તત્વ પૂરો કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमा हमसे वक विनती करे दे माता मोहि ज्ञान ए जिनवाणी भारती तो ही जपो जिनवेन जो तेरा शरणा गए शो पावे सुख चैन जावानी के ज्ञान ते सूझे लोकालो सोवाणी मस्तक चढ़ो सदा देतो तो. નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો હિરણં નમો વજણં નમો લેસવ શ્રવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુગટમાં રિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલી પંતો ધમો લુગટમાં ચત્તારી શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહુ શરણ ભજામી કેવલે પંતો ધમો શરણ ભજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જયો. બોલીએ શ્રી જીનવાણી માતનો જયો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જયો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જયો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જયો.